આ તરફ સુરતના રહેવાસી 8 લોકો નર્મદા નદીમાં ડૂબી ગયા છે। મહત્વના અને મોટા સમાચાર, જેમાંથી એક વ્યક્તિને બહાર કાઢી લેવાયો છે, જ્યારે 7 લોકોની શોધખોળ થઈ રહી છે। એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ લાપતા લોકોની શોધખોળ કરી રહી છે। સુરતથી આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા ગયા હતા, જ્યાં ઘટના બની। મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા આ પ્રવાસીઓ પહોંચ્યા આવ્યા હતા। ડૂબી ગયેલા લોકોમાં 3 બાળકો 15 થી 17 વર્ષના છે। તમામ લોકો સુરતના સણિયા હેમાદ ગામના ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશો છે। 5 કલાકથી વધુ સમય બાદ પણ તમામની ભાળ નથી મળી। રાજપીપળા પાલિકાની ફાયરની ટીમ અને એનડીઆરએફની ટીમ હાલ શોધખોળ કરી રહી છે। અમે આવ્યા તો પછી અમે નાયા ધોયા કે અમે પણ નાતા થા ને એ મનભાઈ હાથ કર્યો, અહીંયા હાલો, અહીંયા પેણાવાળું છે ને પાણકા છે કે તે અમે આવ્યા ઈ તો હજી આમ હતા ને અમે જોયું ને કે છોકરા ક્યાં જાય મને ન ખબર ને આ ભાઈ ને તમે બહાર કાઢ્યા। એક સોસાયટીના સિંહ એક પરિવારની ઘોડે છે। અહીંયા અમે નાવા આવ્યા હતા, રામકથાનું ભાગવત કાર્ય કર્યું તે તો કઈ રીતે ઘટના બની ખબર ન પડી। હામાં જ ઉભા 1 ફૂટને વેળે અમે અંદર હતા, ઉભા બટા ખાતા હતા, એમાં કેમ ખેંચાઈ ગયા એક ભાઈને માઇન્ડ કાઢ્યા, બાકી ખેંચાઈ ગયા ખબર સંવાદદાતા દીપક પાસેથી પણ મેળવ્યું। દીપક, જે રીતની પરિસ્થિતિ હાલમાં છે, કઈ રીતની કામગીરી થઈ રહી છે, શું વધુ જાણકારી મળી રહી છે? એક વ્યક્તિ સિવાય અન્ય કોઈની ભાળ મળી કે કેમ? બિલકુલ સિદ્ધાર્થ, વાત કરીએ તો આજે સવારે 12:50 જે સુરતની જે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા જે પરિવાર હતો, જે નર્મદા નદીમાં નાહવા પડ્યો હતો અને જેમાં 8 જેટલા વ્યક્તિ ડૂબાયા હતા, પરંતુ એકને બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ હજુ 7ની શોધખોળ શરૂ છે। તમે જોઈ શકો છો તેમ કે જે આ જે એનડીઆરએફની ટીમ અને વડોદરાની ફાયર ટીમ અને નર્મદાની ફાયર ટીમ જે છે એ ટીમો અહીં કામે લાગી ચૂકી છે। કહી શકાય કે જે સવારથી અત્યાર લગીમાં 5 કલાક થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ જે 7 લોકો છે જે લાપતા છે અને હજુ સુધી મળ્યા નથી। ચૂકી છે, તંત્ર ખડે પગે છે। આપણી જોડે પ્રાંત અધિકારી છે, તેમની સાથે વાત કરીએ। સાહેબ, કઈ રીતના આપણે શોધખોળ કર્યા છે, કેટલી એનડીઆરએફની ટીમને કોણ કોણ શોધખોળ કર્યા છે? લોકલ સર્વે પહેલા શોધખોળ કરી, એની બાદ હાલ એનડીઆરએફની 2 ટીમ આવી ચૂકેલી છે। એનડીઆરએફની બંને ટીમ છે એ આપ જોઈ શકો છો શોધખોળ કરે છે। વડોદરા ફાયરમાંથી 2 ટીમ આવી ગયેલી છે, એ પણ શોધખોળ કરી જ રહી છે। એ સિવાય આપણને લોકલ સર્વેયાઓ છે અને લોકલ માછીમારો છે, એના દ્વારા પણ સતત પ્રયત્નશીલ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આપણને શોધી શકીએ। બિલકુલ સિદ્ધાર્થ, ખાસ વાત કરીએ તો જે એમના પરિવારજનો છે, પરિવારજનો પણ અહીં પહોંચી ચૂક્યા છે। તમે જોઈ શકો છો તેમ કે જે પરિવારજનો છે તેમને પહોંચી અમને ખાસ વાત કરીએ। કાકા, કયા સિટીના હતા અને કેટલા વ્યક્તિ ગુમ થયા છે અને અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? અમને ખબર પડી એટલે અમે તરત રવાના થયા, બરોબર। અમે પહોંચી ગયા, અમને અહીંયા સમાચાર મળ્યા તો 6 છોકરા અને 1 આદમી જેન્ટ્સ એ સાથે તણાઈ ગયા। એમાં એક જ ઘરના 4 છે, એક બાપા અને 2 દીકરા એના અને એક એના ભાઈનો દીકરો, પછી 3 દીકરા બીજા છે, એમાં એક રાજુલાનો છે, જિંજાળા ભાઈનો છોકરો રાજુભાઈનો, અને 2 અન્ય કોટડીના છે, એટલે ટોટલ 6 છોકરા અને 1 જેન્ટ્સ। ખાસ કરીને વાત કરીએ તો સુરતથી અહીંયા સુધી આવ્યા હતા, શાના કારણે આવ્યા હતા? નીલકંઠ મંદિરે દર્શન કરવા આવ્યા હતા, કુબેર ભંડારી ત્યાં દર્શન કરવા આવ્યા હતા। ખાલી વેકેશન છે એટલે દર્શન કરવા જાય છે। આ કયા એરિયાના વ્યક્તિ છે, ત્યાંના રહેવાસી છે? ખાસ કોટડી ગામના 5 અને રાજુલાના 1 અને એક કોટડીના બીજા છે। તો નર્મદાથી આ અપડેટ મળી રહી છે। ફરી વખત દીપક પાસે પણ જઈશું, તેમની પાસેથી વધુ માહિતી પણ મેળવતા રહીશું। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અનેક અપડેટ્સની રાહ જોવામાં આવી રહી છે। સતત બીજા દિવસે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। આજે પણ કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં ઝડપી પવન સાથે તોફાની વરસાદ વરસ્યો। સવારથી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું, જોકે બપોર બાદ કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં તોફાની વરસાદ વરસ્યો। સુથારપાડા સાથે બારપુડા, હુડા, વીરક્ષેત્ર, માલધાર, ગિરનારા સહિતના આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। અનેક જગ્યાએ જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના દ્રશ્યો આજે અમે આપને અત્યારના બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ચોમાસું જામ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે। સતત બીજા દિવસે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં ઝડપી પવન સાથે આજે પણ તોફાની વરસાદ વરસ્યો હતો। સવારથી જ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું, જોકે બપોર બાદ કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં તોફાની વરસાદ વરસ્યો। સુથારપાડા સાથે બારપુડા, હુડા, વીરક્ષેત્ર, માલધાર,
ગિરનારા સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો તેના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. તો આજ રાત સુધીમાં 18 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 18 જિલ્લાઓ કે જ્યાં રાત્રિ સુધીમાં વરસાદ થઈ શકે છે. વલસાડ, નવસારી, તાપીમાં વરસી શકે છે વરસાદ. ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં આગાહી છે. વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠામાં પણ થઈ શકે છે માવઠું. જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ ફરી એક વખત પલટો આવ્યો છે. આહવા પંથકમાં બપોરના સમયે વરસાદ થયો. કમોસમી વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જે રીતે વલસાડની અંદર દ્રશ્યો જોવા મળ્યા હતા વરસાદવાળા, તેવા જ દ્રશ્યો આહવા પંથકના બપોરના સમયે પણ સર્જન થયા હોવાનું જોવા મળ્યું છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવી ગયો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આવા પંથકમાં બપોરના સમયે વરસાદ થયો હોવાની જાણકારી મળી રહી છે. બપોર બાદ સાંજ સુધીમાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ભારે પવન સાથે થયો છે. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની થંડરસ્ટ્રોમ સાથે મધ્યમ વરસાદની આગાહી. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે. તો અમદાવાદ વાસીઓએ ચિંતા માટેની વાત આવી રહી છે. જે જાણવા મળી રહ્યું છે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને જાણકારી છે. 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આવતીકાલે પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરાઈ છે. आज के लिए जो फोरकास्ट दिया गया है, गुजरात स्टेट के आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का अनुमान दिया गया है. और जो गुजरात स्टेट के हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होगी वो गुजरात स्टेट के सारे ज़िले कवर हो जाएंगे. और जो विंड स्पीड होगी थंडरस्टॉर्म टाइम वो 40 से 50 kmph के बीच में रहेगी. और जो गुजरात स्टेट के लिए आज थंडरस्टॉर्म के लिए येलो अलर्ट जारी किया गया है. नॉर्थ वेस्ट मध्य प्रदेश में साइक्लोनिक सर्कुलेशन बना हुआ था, वो कल ज़्यादा एक्टिव था. आज थोड़ा सा लेस मार्क हो गया है. फिर भी जो गुजरात स्टेट के ऊपर रेन होगी वो विंड जो प्रिवेल कर रही है वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल कर रही है, जिस अरेबियन सी से मॉइस्चर आ रहा है. इन कारण इन्हीं सब के कारण गुजरात स्टेट पे आज जो फोरकास्ट किया गया है वो लाइट से मॉडरेट रेन पूरे गुजरात स्टेट के जितने भी डिस्ट्रिक्ट है वो हर डिस्ट्रिक्ट पे होंगे. આ તરફ ક્યાં ક્યાં વરસાદ થવાનો છે તેની પણ જાણકારી આપને આપી દઈએ. ગુજરાતના કયા જિલ્લાઓ જ્યાં આગળ આજે વરસાદની શક્યતા છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, કચ્છ, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, ખેડા, અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારો છે કે જ્યાં આગળ આજે વરસાદ જોવા મળશે. ઓલમોસ્ટ આપ જોવા જાવ તો ગુજરાતના તમામ જિલ્લાઓ છે કે જ્યાં આગળ આજે વરસાદની શક્યતાઓ છે. આવતીકાલની પણ વાત કરી લઈએ. આવતીકાલે ક્યાં ક્યાં વરસાદ થશે તો તેમાં ઉત્તર ગુજરાતમાં અત્યાર પૂરતી રાહત જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગ જિલ્લા કે જે અત્યાર સુધીમાં આવતીકાલે વરસાદ થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. 2 દિવસની વાત છે. હવે વાત કરીએ 16મી તારીખની. 3 દિવસ જે વરસાદની આગાહી છે તેમાં ફરી એક વખત વરસાદ જે છે તે સૌરાષ્ટ્રની સૌથી પહેલા શરૂઆત કરીએ. મોરબીમાં જોવા મળશે, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ
આ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. ત્યારબાદ દાહોદ એક એવો વિસ્તાર કે જ્યાં આગળ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ ફરી વખત દક્ષિણ ગુજરાતના એ વિસ્તારો તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને નવસારી કે જ્યાં પણ વરસાદ જોવા મળી શકે છે.